સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સરહદી વિસ્તારમાં પાણીના ગેરકાયદેસર કનેક્શન કાપવાની કાર્યવાહી યથાવત। થરાદ વાવ અને સુઈગામ તાલુકાના 143 ભૂતિયા પાણીના જોડાણ કાપી નખાયા। કાળઝાળ ગરમીમાં દુધાળા પશુને રક્ષણ મળે તે માટે પશુપાલકે લગાવ્યા ફુવારા। ગરમીમાં પશુપાલકો પશુધન માટે બન્યા સજાગ। ડીસા પાલિકાએ પ્રી મોન્સૂનની તૈયારીઓ કરી શરૂ। શહેરમાં ગટરના મુખ્ય નાળાની સાફ સફાઈ હાથ ધરાઈ। વડગામ પંથકમાં વર્ષોથી ખેડૂતો સિંચાઈના પાણી માટે મારી રહ્યા છે વલખા। પશુપાલન માટે 600 થી 700 રૂપિયાના ભાવે પાણીના ટેન્કર લાવવા બન્યા મજબૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં પીવાનું પાણી લોકોને પૂરતું નહીં મળતા થરાદ પ્રાંત અધિકારીઓ અને વહીવટીતંત્ર સાથે બેઠક કરી હતી અને ખાસ છેવાડાના માનવી સુધી પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવા ટકોર કરી હતી, જેને પગલે વાવ વિસ્તારમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા ગામડાઓમાં નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇનમાં બિનઅધિકૃત રીતે કરેલા કનેક્શન કાપવાનું શરૂ કરાયું હતું, જેમાં વાવ વિસ્તારમાં 98 જેટલા બોગસ બિનઅધિકૃત પાણીના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા। જ્યારે સુઈગામ વિસ્તારમાં પણ બીજે દિવસે વહીવટી તંત્ર દ્વારા બિનઅધિકૃત 85 જેટલા અને થરાદ વિસ્તારમાં 58 થી વધુ કનેક્શન કાપી નાખ્યા હતા। રજૂઆતોને પગલે થરાદ પ્રાંત અધિકારીએ બેઠક બોલાવી ગામો સુધી પાણી પહોંચાડવા સંબંધિત અધિકારીઓને છેવાડાના અધિકારીઓને ટકોર કરી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડા રાધાનેસડા, સમલી, ચતરપુરા, લંપડિયાવાસ, ચોથા નેસડા, ભરડવી સહિતના ગામડાઓમાં પાણી માટે આજે પણ સમયસર મળતું નથી। જ્યારે સુઈગામ તાલુકાના 7 જેટલા ગામોમાં પીવા માટે પાણી પૂરતું ન મળતા ગામ લોકો ભારે હાલાકી ભોગવતા હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે છેવાડાના માનવીને પીવા માટે પાણી મળી રહે તે માટે પાઇપલાઇન જૂથ યોજના હેઠળ નાખવામાં આવી છે, જેમાં એક ગામથી બીજા ગામને જોડતી પાઇપલાઇનમાં ગામડાઓના ખેતરમાં પસાર થતી હોય છે, જેમાં ખેતરોમાં વસવાટ કરતા લોકોએ બિનઅધિકૃત રીતે પસાર થતી પાણીની પાઇપલાઇનમાં કનેક્શન કરી નાખતા છેવાડાના માનવી સુધી પાણી ન મળતા સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવતા હોય છે। સુઈગામ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા પોલીસ સાથે રાખી અને જે લોકોએ બિનકાયદેસર કનેક્શન કર્યા છે તે કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પહેલા દિવસે વાવ વિસ્તારમાં 35 અને બીજા દિવસે પાણી પુરવઠા દ્વારા વાવ વિસ્તારમાં 85 કનેક્શન કાપવામાં આવ્યા હતા। વાવ વિસ્તારના ગામડાઓમાં પીવા માટે પાણી ન મળતા લોકોએ કનેક્શન કાપવા વારંવાર રજૂઆતને ધ્યાનમાં રાખીને થરાદ પ્રાંત અધિકારી દ્વારા વાવ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે બેઠક કરી અને છેવાડાના માનવી સુધી પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ અવિરત બની રહી છે અને તેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે। તેની પાછળનું મુખ્ય કારણ છે બેજવાબદાર ભર્યું ડ્રાઇવિંગ। એકની ભૂલ બીજાને ભોગવવી પડે તેવી ઘટના દાંતાથી અંબાજી વચ્ચે બની છે। દાંતાથી અંબાજી જતી કારે બેજવાબદાર ડ્રાઇવિંગ કરીને બાઇક ચાલકને પાછળથી ટક્કર મારી હતી। કારની ઝડપ એટલી વધારે હતી કે બાઇક ચાલક બાઇક સાથે રોડ ઉપરથી ફંગોળાઈને ખેતરમાં પડ્યો હતો।
બાઇક ચાલકને અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. સ્થાનિકો દ્વારા 108ને બોલાવવામાં આવી હતી. 108 ઘટના સ્થળે આવી હતી, પણ ગંભીર ઘાયલ યુવકની તપાસ કરતા તે મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો. આ હિટ એન્ડ રનની ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. બાદમાં કાર ચાલક રહસ્યમય રીતે પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યો હતો. ડીસામાં છૂટક કરિયાણાનો વેપાર કરતા વેપારીએ હોલસેલના વેપારી પાસેથી માલ લઈ નાણાં પેટે આપેલો ચેક પરત ફરતા ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસમાં છૂટક વેપારીને 1 વર્ષની સજા કરવાનો હુકમ કર્યો હતો. ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં રહેતા નરેશકુમાર જામનદાસ ઠક્કર છૂટક કરિયાણાની દુકાન ધરાવે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇકો કાર મારફતે કરિયાણાના માલ સામાનનું વેચાણ કરે છે. તેઓએ ડીસાના સુભાષ ચોકમાં આવેલ હોલસેલ કરિયાણાની દુકાન ગણેશ કોર્પોરેશનના પ્રોપરાઇટર અર્જુનકુમાર ઈશ્વરલાલ મહેશ્વરી પાસેથી દુકાનેથી ચાપત્તી, મરચા અને હળદરની 2,40,000 રૂપિયાના માલની ખરીદી કરી હતી. જેના નાણાં ચૂકવવાની જવાબદારી પેટે આપેલ ચેક રિટર્ન થતાં વેપારીએ અવારનવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ચૂકવાતા ન હતા. જેથી ગણેશ કોર્પોરેશનના પ્રોપરાઇટર અર્જુનભાઈ દ્વારા નરેશભાઈ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ પટેલની કોર્ટમાં ચાલી જતા કોર્ટના વકીલ ડીજે તિવારીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી નરેશકુમાર જામનદાસ ઠક્કરને 1 વર્ષની સાદી કેદની સજા અને ₹2,40,000 ફરિયાદી અર્જુનકુમાર ઈશ્વરલાલ મહેશ્વરીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે અને વળતરની રકમ ચૂકવવામાં ન આવે તો આરોપીને વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. ચેક આપીને રૂપિયા સમયસર ના આપતા ઈસમો માટે પણ આ ઉદાહરણરૂપ દાખલો છે. સુઈગામ ખાતે શ્રી રાજેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર 1.5 માસથી સ્વામી સચ્ચિદાનંદ બાપુ દ્વારા ચાલતા તુલસીકૃત રામાયણનું સમાપન કરવામાં આવ્યું હતું. સુઈગામમાં શ્રી રાજેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર છેલ્લા 1.5 મહિનાથી શ્રી તુલસીકૃત રામાયણ પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ બાપુએ કથા કરેલ, જેમાં બાપુના ચરણોમાં આવેલ રકમ 6,42,470, આજ દિન સુધીની આવેલ રકમ શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટના વિકાસ કાર્યો માટે અર્પણ કરેલ તેમજ બાપુએ સુઈગામમાં 1.5 માસ દરમિયાન પોતાના રસોડામાં જમણવારનો અને પોતાનો બીજો કોઈ ખર્ચો જે થયો હોય તે જાતે ઉઠાવ્યો હતો. તેમજ સ્વામી સચ્ચિદાનંદ બાપુજીએ જણાવ્યું હતું કે મેં જે અંગત રીતે મેં બચત કરેલી 61 લાખ રૂપિયા જેવી પૂંજી જમા કરી છે તે પૂંજી હું સુઈગામ ખાતે દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે હાઈસ્કૂલ બનાવવા માટે આપું છું અને તેમાં મારી ઈચ્છા છે કે જે હાઈસ્કૂલમાં દલિતની દીકરી અને રાજપૂત સમાજની દીકરી એક સાથે રહીને અભ્યાસ કરે. તેમજ સ્વામી સચ્ચિદાનંદ બાપુજીની ઈચ્છાને સમગ્ર સુઈગામના ગ્રામજનોએ અને આગેવાનોએ સ્વીકારી લીધી હતી. તેમજ સ્વામી સચ્ચિદાનંદ બાપજીએ પોતાના પ્રવચનમાં નડાબેટ ખાતેનો વિકાસ, સીમા દર્શન તેમજ પોતાની અંતિમ ઈચ્છા છે કે પોતે અંતિમ દેહ સુઈગામમાં રાખે તેવો સંકલ્પ કર્યો હતો. તે પૂરો કરવાની પણ પ્રવચનમાં જણાવ્યું હતું. તેમજ જે 1.5 માસ દરમિયાન પ્રવચન કર્યું, જેમાં સુઈગામ સહિત વિસ્તારના લોકોએ સેવા કરી છે. તેમજ ચારડાના રમેશભાઈ સવજીભાઈ રાજપૂતે જે રાત દિવસ સેવા કરી છે તેમનો પણ બાપજીએ ઉલ્લેખ કર્યો હતો. તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ પણ સ્વામી સચ્ચિદાનંદ બાપજીના પ્રવચન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમને બાપુના સ્મરણોને યાદ કર્યા હતા. તેમજ જે બાપુની અંતિમ ઈચ્છાઓ છે તે પૂરી કરવા પણ પોતે તૈયારી બતાવી હતી. તેમજ બાપુનું આરોગ્ય સારું રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમજ પ્રવચન કાર્યક્રમમાં પરબતભાઈ પટેલ, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, હરજીજી રાજપૂત, પથુસિંહ રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય સચ્ચિદાનંદજી બાપુ પોતાના ક્રાંતિકારી સેવાના વિચારોથી તો બધા લોકો જાણતા હોય, પરંતુ પ્રત્યક્ષ રૂપે આ સરહદી વિસ્તારમાં સેવાનું કામ 21 વર્ષની ઉંમર હતી ત્યારથી એમણે આ ધરતી ઉપર કર્યું હતું. દુષ્કાળના સમયની અંદર અહીંથી સ્વર્ગસ્થ ભાણાબા અને એમની આખી ટીમ એમની સાથે રહીને સતત આ વિસ્તારની અંદર કામ કર્યું. દુષ્કાળના સમયમાં અનાજ આપવાથી કરી શિક્ષણની સંસ્થા ઊભી કરવાનું કામ આ સરહદી વિસ્તારના બનાસકાંઠા, પાટણના સીમાવર્તી ક્ષેત્રના તમામ લોકો આસ્થા સાથે એમની સાથે જોડાયેલા અને તેમણે પણ એવો સંકલ્પ કર્યો કે મારા દેહના હાડકાં આખીરમાં આ ધરતી ઉપર, આ સીમા ઉપર રહે, એટલે એમની સમાધિ પણ નડાબેટની અંદર બનાવવાનો સંકલ્પ
બાપજીનો અને એ સંકલ્પ આ વિસ્તારના પ્રજાજનોએ પણ લીધો છે. સાથે એમના લાંબા આયુષ્ય માટેની કામના પણ બધાએ કરી કે આપના જીવનનું હજુ પણ લાંબા સમય સુધી આપનું માર્ગદર્શન મળતું રહે અને આપ સદૈવ સૌને પ્રેરણા આપતા રહો, દરેકને આશીર્વાદ આપતા રહો એવી શુભકામના. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. કાળઝાળ ગરમીમાં દુધાળા પશુઓને રક્ષણ મળે તે માટે પશુપાલકે લગાવ્યા ફુવારા. ગરમીમાં પશુપાલકો પશુધન માટે બન્યા સજાગ. ડીસા પાલિકાએ પ્રી મોન્સૂનની તૈયારીઓ કરી શરૂ. શહેરમાં ગટરના મુખ્ય નાળાની સાફ સફાઈ હાથ ધરાઈ. વડગામ પંથકમાં વર્ષોથી ખેડૂતો સિંચાઈના પાણી માટે મારી રહ્યા છે વલખા. પશુપાલન માટે 600 થી 700 રૂપિયાના ભાવે પાણીના ટેન્કર લાવવા બન્યા મજબૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. वेलकम टू द डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ગરમ હવા અને ઉકળાટના કારણે જનજીવન પર અસર થઈ રહી છે, તો બીજી તરફ પશુપાલન કરતા પશુપાલકોના વ્યવસાય પર પણ અસર થઈ રહી છે. વધુ ગરમી પડવાના કારણે દૂધની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કેટલાક પશુપાલકો પોતાના પશુઓના જીવની ચિંતા કરી તેને અતિશય ગરમી સામે થોડીક રાહત મળે તેવું આયોજન પણ કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના સરાલ ગામના પશુપાલકે પશુઓના તબેલામાં ઠંડા પાણીનો છંટકાવ કરતા ફુવારા લગાવ્યા છે, જેના કારણે પશુઓને ગરમી સામે રાહત મળી રહી છે. તબેલામાં ફુવારા લગાવીએ અને ગરમી ઘણી પડે એટલે ફુવારા અમે ચાલુ કરા. ટાઈમ થાય ઓટોમેટિક બંધ થાય અને ચાલુ થાય અને દૂધમાં પણ ઘટાડો ન થાય. બંધ થાય તો ગરમી ઘણી પડે, ફુવારા ન રાખવા તો દૂધ ઘટી જાય. એક ધાર્યું દૂધ રાખવું હોય તો ફુવારામાં ઠંડક રાખવી પડે. કેટલો ફરક પડે બહારથી આવે તો આપણે ગરમીમાં ઠંડામાં ફુવારા ચાલુ હોય તો? ફુવારા ચાલુ હોય તો 100 લીટર દૂધ થતું હોય ને તો 110 લીટર થાય અને ફુવારા ન હોય તો દાડાનો 10 લીટર કાપી નાખે. ગરમી પણ ફરક પડે એમ કેટલો? ગરમીમાં ઘણો ફરક પડે. ગરમી તો હમણાં તો 44 ડિગ્રી હતી ને, ગરમીમાં તો ઘણો ફરક પડે. પશુઓને રક્ષણ મળી રહે? પશુઓને રક્ષણ મળી રહે નથી. બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરા તાલુકાના લાખો પશુઓની સાથે પશુપાલનનો વ્યવસાય ચાલી રહ્યો છે, જેની સામે ભયંકર ગરમીના કારણે પશુઓની દૂધની આવક ઘટી રહી છે. જોકે સરાલ ગામના પશુપાલકોએ નજીવા ખર્ચથી સમય પ્રમાણે નક્કી કરેલા ફુવારા તબેલામાં લગાવ્યા છે, જે ફુવારા અમુક મિનિટો પ્રમાણે ચાલુ થાય અને બંધ થાય, જેના કારણે ગરમીનું તાપમાન ઘટી જાય છે, જેના કારણે દૂધની આવકમાં પણ ફરક પડતો નથી. 45-60% ગરમી છે અને ફુંગર લગાવેલા છે. એમાં કાળજા ગરમીમાં દૂધમાં વધારો થાય અને ઢોરોને ટેમ્પરેચર જાળવી શકે છે. પછી કેટલા પશુઓ હશે તમારા પાસે? મારી જોડે પશુ છે 30 પશુ છે. અચ્છા, કઈ રીતે ફુવારા સિસ્ટમ શું લગાવી તમે? શું ફુવારા સિસ્ટમ આપણે ઓટોમેટિક લગાવેલું છે. 2 મિનિટ ચાલુ રહે, 2 મિનિટ સેકન્ડ બંધ રહે છે. એમાં ફેટમાં દૂધમાં વધારો સારો છે અને કેટલો ફરક પડે એમ ગરમી 50% ઉપર ફેર પડે છે રાત મેળવવા માટે. ફુવારા સહિત પશુપાલકો પંખા પણ તબેલામાં લગાવી રહ્યા છે. ગરમીના દિવસોમાં પશુધનને કોઈ મુશ્કેલી ના પડે તે બાબતે પણ પશુપાલકો સજાગ જણાઈ રહ્યા છે. જિલ્લા મથક પાલનપુર ખાતે અર્બુદા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્યસન મુક્તિ અને રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજમાં લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા આંજણા પટેલ સમાજમાં કુળદેવી અર્બુદા માતાજીના આજે 11ના દિવસે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ માતાજીના પ્રાગટ્ય દિવસ પ્રસંગે સમાજના લોકો પરંપરાગત પહેરવેશ ધારણ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા. ધાર્મિક અવસરે સમાજમાં લોક જાગૃતિ ફેલાય તેવા આશયથી જુદા જુદા કાર્યક્રમ યોજાતા હતા. મા અર્બુદા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી લઈને સમાજમાં લોક જાગૃતિ ફેલાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને ઇમરજન્સી સમયે સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં યુવાનોથી માંડી ઉંમરલાયક વડીલોએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. તેમજ સમાજ વ્યસનથી દૂર રહે તે માટે જુદા જુદા બેનર લગાવી વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે સમાજમાં લોક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી અર્બુદા માતાજીના દર્શન કરવા માટે લોકો ઉમટ્યા હતા. બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ અને પાલનપુર શહેર ચૌધરી પરિવાર મંડળ માતાજીનો આજે અમારે અર્બુદામાનો પ્રાગટ્ય દિવસ છે અને સર્વે સમાજના લોકો આજે અહીંયા માતાજીના દર્શન કરી શકે. એ સિવાય આપ જોઈ શકો છો કે રક્તદાન કેમ્પનું આયોજન છે અને રક્તદાન કેમ્પમાં 70થી લઈને 20 વર્ષ સુધીના યુવાનોએ આજે અહીંયા રક્તદાન કર્યું છે. માતાઓ બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું છે. એ સિવાય આપણી જે પૌરાણિક સંસ્કૃતિ છે એને એ પરંપરા અનુસાર ડીજે કે બેન્ડ કે નહીં પણ જે દેશી ઢોલ અને શરણાઈના તાલે માતાઓ બહેનો માટે અહીંયા દેશી નૃત્યો ગરબા કરી શકે એની વ્યવસ્થા છે. ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. માતાજીના મંદિરના દર્શન કરી રહ્યા છે. એટલે સંપૂર્ણ ભક્તિમય માહોલમાં આજે અહીંયા ઉજવણી થઈ રહી છે અને સર્વ સમાજના ભાઈઓ બહેનો આજે અહીંયા ભાગ લઈ રહ્યા છે. એ ખૂબ આનંદની વાત છે. આ ધાર્મિક અવસરે હોમ હવન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત સમાજ વ્યસનોથી દૂર રહે તે માટે વ્યસન મુક્તિ અભિયાન થકી લોક જાગૃતિ કેળવવાનો પ્રયાસ પણ કરાયો હતો. સમગ્ર ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો દિન પ્રતિદિન ઊંચો વધી રહ્યો છે. વધુ ગરમીના કારણે ચોમાસામાં સારો વરસાદ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસા શહેરમાં પણ પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની તૈયારીઓ
શરૂ કરી દેવામાં આવી છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી ગટરના મુખ્ય નાળાઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. વોર્ડ નંબર 2ના સદસ્યોની ઉપસ્થિતિમાં ગુલબાણીનગર, નવજીવન સોસાયટી સહિત બેકરી કુવા, વોરા વિસ્તારમાંથી પસાર થતી ગટરોની જીસીબી મશીન અને ટ્રેક્ટરથી સાફ સફાઈ કરી નાળાઓ સાફ કરવામાં આવ્યા છે, જેથી ચોમાસાની ઋતુમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ પણ તુરંત કરી શકાય. દર વર્ષે નાળાઓની સાફ સફાઈ કરવામાં આવે છે અને દર વર્ષે ખુલ્લા ગટરના નાળામાં મોટા પ્રમાણમાં કચરો બહાર કાઢવામાં આવે છે. ત્યારે પાલિકા અને સરકાર દ્વારા સંકલન કરી શહેરમાં ખુલ્લા ગટરના નાળાઓ ઢાંકવામાં આવે તો દર વર્ષે સરકારની ગ્રાન્ટનો ખર્ચ પણ ઓછો થઈ શકે તેમ છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાલિકાની હદમાં ખુલ્લી ગટરોના નાળા ખુલ્લી હાલતમાં નજરે પડે તો પાલિકાએ કેવો વિકાસ કર્યો હશે તે દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. વડગામ પંથકમાં વર્ષોથી ખેડૂતો સિંચાઈના પાણી માટે મારી રહ્યા છે વલખા. પશુપાલન માટે 600 થી 700 રૂપિયાના ભાવે પાણીના ટેન્કર લાવવા બન્યા મજબૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी, पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાણીનું એક એક ટીપું કેટલું કિંમતી હોય છે તે જાણવું હોય અને જોવું હોય તો વડગામ તાલુકાના ગામડાઓની મુલાકાત લેવી પડે. વડગામના માલોસણા ગામના ખેડૂતો છેલ્લા 20 વર્ષથી પાણી માટે વલખા મારી રહ્યા છે. ખેતી તો દૂરની વાત છે, પશુઓ માટે પૈસા ખર્ચી ટેન્કર દ્વારા વેચાણથી પાણી લાવી અને પશુપાલન કરવા પશુપાલકો મજબૂર બન્યા છે. વડગામ તાલુકાના વડગામ, મગરવાડા, જસલેણી, માલોસણા, નરાસલ, છાપી, વરસડા, ધારેવાડા, મહેમદપુર, રૂપાલ, ભરકાવાડા સહિત 50થી વધુ ગામો એવા છે કે જ્યાં 25 વર્ષથી ખેડૂતો સિંચાઈના પાણી માટે હજુ પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાનું માલોસણા ગામ
જ્યાં સિંચાઈના પાણીની સમસ્યા વિકટ છે. આમ તો સમગ્ર વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા જવાથી પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ માલોસણા ગામમાં અલગ અલગ ખેડૂતોએ 60 થી 70 જેટલા બોર બનાવી ચૂક્યા છે. પરંતુ તળ નીચા હોવાના કારણે મોટા ભાગના બોરમાં પાણી નથી અને જેને લઈને ખેડૂતો પશુપાલન અને ખેતી કરી શકતા નથી. ઉનાળામાં પાણી વિના વડગામ તાલુકામાં બંજર જમીનો દેખાઈ રહી છે. વડગામ તાલુકામાં પાણી માટે અગાઉ આંદોલન પણ થઈ ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની સૌથી વિકટ સમસ્યા જો હોય તો એ વડગામ પાલનપુરના 100 જેટલા ગામડાઓમાં છે. હાલ વડગામ તાલુકાના માલોસણા ગામમાં પાણી વિના ખેડૂતોની કાળજાના કટકા જેવી જમીનો બંજર જોવા મળી રહી છે. પાણી વિના ખેડૂતો બેઠા છે. ચોમાસું સિઝન સિવાય કોઈ ખેતી થતી નથી. બીજી કોઈ આવક ના હોવાના કારણે બાળકોને અભ્યાસ કરાવવો તેમજ સામાજિક ખર્ચાઓ કઈ રીતે પૂરા કરવા એ પણ ભારે મુશ્કેલી છે. પાણી મળશે તેવી આશાએ ખેડૂતો બોર બનાવીને દેવાના ડુંગર નીચે દબાતા જાય છે. પણ પાણી ના મળતા જગતનો તાત લાચાર જોવા મળી રહ્યો છે. પાણી સાહેબ પાણી છે ને ઢોર શીરીથી રાખવો, મોંઘવારી આવી, ટેન્કર લાઈન વેડાવો, વેચાચી ચાર્યો લાઈન નખો, વેચાચી ધોન લાઈન ખો કે છોકરો ભણાવો. તો સરકાર મોદી સાહેબને હાથ જોડીને કહો છો કે આટલો અમારા વડગામ તાલુકામાં તકલીફ છે કે તમે પાણી આપો તો અમારું જીવન જાય. એમાં જ્યારથી હું સમજણો થયો ત્યાર સુધીમાં જેટલા પણ ગામમાં બોર થયા એમાં ક્યાંય સક્સેસ જોવા મળ્યું નથી. આજ સુધીમાં 500, 600, 400, 450 ફૂટે અમારે પથ્થર આવી જાય. બરાબર, બધા જ તળ નીચે જતા રહે પાણીના, ઉપર તળમાં પાણી જ નહીં અને લોકોને ઘણી તકલીફ. ગામમાં આશરે 4 થી 5 અમારા મોટા મોટા તળાવ છે પણ તળાવ પણ કોરા પડે. બરાબર, અને ગામમાં લોકોને પાણી પીવા માટે પણ ટેન્કરથી આજુબાજુના ગામોથી ટેન્કરથી જીવન ચલાવીએ છીએ. બરાબર, પણ મેન ચિંતાની વિષય એ છે કે અમે અમારા ગઈડિયાઓને જે આ પરિસ્થિતિમાં બહાર નીકળ્યા એ બધું આજ સુધી ચાલી ગયું, પણ હવે પાછળની હજી આવનારી પેઢીમાં શું સમય આવવાનો એ ઘણી ચિંતાની વિષય છે. એના માટે જિલ્લામાં સૌથી વધુ પાણીની કપરી પરિસ્થિતિ હાલ વડગામના ગામડાઓમાં જોવા મળી રહી છે. આ વિસ્તારના વડગામ માલોસણા ગામના પશુપાલકોની હાલત પાણી વગર એવી મજબૂરી છે કે ટેન્કર દ્વારા પાણી લાવી હવાડા ભરી પશુઓને પાણી પીવડાવી રહ્યા છે. તળ ઊંડા ગયા છે, બોર ફેલ થઈ ગયા છે, એટલે ખેડૂતો ખેતી તો કરી શકતા નથી. એટલે હાલ પશુઓ રાખી જીવન નિર્વાહ ચલાવવા ખેડૂતો મજબૂર બન્યા છે. જોકે પશુઓ માટે પાણી બહારથી લાવવું પડે છે. વિકાસની વાતો વચ્ચે આ નરવી વાસ્તવિકતા છે કે 600 થી 700 રૂપિયાના ભાવથી ટેન્કર દ્વારા પાણી લાવી પશુપાલકો હાલ પશુઓ રાખી રહ્યા છે. પશુપાલન પર મોટે ભાગે આધારિત આ તાલુકાના ગામડાઓ છે. ત્યારે પશુઓને જીવાડવા અને પશુઓને નિભાવવા માટે પાણીની જરૂરિયાત હોય છે અને આ પશુપાલકો ટેન્કર દ્વારા પાણી મંગાવીને પોતાના હવાડા ભરે છે. ઉનાળાની સખત ગરમીમાં દર 2 દિવસે ટેન્કર લાવવું પડે છે, જે પશુપાલકોને પોસાય તેમ નથી. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર પાણીની સમસ્યાને લઈ કોઈ યોજના બનાવે અને તળાવ ભરે તો પાણી જમીનમાં ઉતરે અને તળ ઊંચા આવે તો ખેડૂત બચી શકે તેમ છે. ભાઈ પૂરેપૂરી પાણીની સમસ્યા છે. કોઈ પાણી ચોઈથી આવે એમ છે નહીં. બરાબર છે. હવે સરકાર પાઇપલાઇન નોખે છે તો એટલી મદદ કરીને પાણી નોખે હોય તો સારામાં સારું થાય. વરડા સુધી આવ્યું છે પણ આ બાજુ કોઈ યોજના છે નહીં. આ 2-4 ગામડો કોરસ પડ્યા છે, હાફખ બાઠો. અને જો ટેન્કરેથી પાણી પો તો આ ઢોર જીવન કે કોઈ જીવન ખેડૂત દાદા ડૂબે જ જાય છે. વર્ષે 5 લાખ દેવું કરે છે. આવી સમસ્યા છે. આ લગભગ 25-30 વર્ષથી આ સમસ્યા હેડે કોઈ સરકારની સહાય હજુ આવી નથી. કોઈ વાવેતર નહીં, બધું કોરું જ પડ્યું. 2 બોર હેડે ગામમાં એક પાણી છે, અલગ અલગ છેટે. ગામનો ઢુકડું પાણી પીવાનું નથી. ભાઈ પાણીની સમસ્યામાં દિવસે દિવસે તળ ઊંડો જતા રહ્યા છે અને સરકારી યોજનાઓનો કોઈ પણ લાભ આજ દિવસ સુધી પાણી બાબતમાં મળ્યો નથી એમ. એટલે ગામ સૂકું બંધ પડ્યું છે અને સરકારી યોજનાઓમાં તળાવ ભરવાની યોજના હતી એ ફેલ ગઈ છે. હજુ સુધી અમને કોઈ લાભ મળ્યો નથી અને મોટી સમસ્યા પાણીની છે એમ. ખેડૂતની જીવાદોરી હાલ હોય તો દૂધના ધંધા ઉપર જ છે, બાકી કોઈ બચવાનો આરો નથી ખેડૂતનો. પશુઓ માટે ટેન્કર લાવવા પડે છે અને પૂરેપૂરી સમસ્યા છે એમ પાણી બાબતમાં. તે જો સરકારશ્રી આ સમાજથી સાંભળે અને કોઈ અમને તળાવ ભરવાની માહિતી આપે અને એટલી સિંચાઈની યોજના લાવે તો ગામ કંઈક બચી શકે એમ છે.
નકર ગામ છેલ્લી હદે પાયરી ઉપર બેઠું છે. આમ તો વડગામ તાલુકાના ગામડાઓમાં હજુ પણ સિંચાઈ માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી અને લોકો છેલ્લા 20-25 વર્ષથી સિંચાઈના પાણી માટેની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો ખેતી નથી કરી શકતા પરંતુ પશુપાલન ઉપર જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે, પરંતુ પાણી વિના ઘાસચારો પણ થતો નથી. ત્યારે સૂકો ઘાસચારો લાવીને પશુપાલન કરી રહ્યા છે, જે પશુપાલકોને પોસાય તેમ નથી. પાણી વિના કાળજાના કટકા જેવી બંજર જમીન જોઈને ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાના માલોસણા ગામના ખેડૂતોની માંગ છે કે ગામના તળાવ ભરવામાં આવે તો પણ કંઈક અંશે રાહત થઈ શકે તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સરહદી વિસ્તારમાં પાણીના ગેરકાયદેસર કનેક્શન કાપવાની કાર્યવાહી યથાવત. થરાદ વાવ અને સુઈગામ તાલુકાના 143 ભૂતિયા પાણીના જોડાણ કાપી નખાયા. કાળઝાળ ગરમીમાં દુધાળા પશુઓને રક્ષણ મળે તે માટે પશુપાલકે લગાવ્યા ફુવારા. ગરમીમાં પશુપાલકો પશુધન માટે બન્યા સજાગ. ડીસા પાલિકાએ પ્રી મોન્સૂનની તૈયારીઓ કરી શરૂ. શહેરમાં ગટરના મુખ્ય નાળાની સાફ સફાઈ હાથ ધરાઈ. વડગામ પંથકમાં વર્ષોથી ખેડૂતો સિંચાઈના પાણી માટે મારી રહ્યા છે વલખા. પશુપાલન માટે 600 થી 700 રૂપિયાના ભાવે પાણીના ટેન્કર લાવવા બન્યા મજબૂર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.